કેમ છો મિત્રો? મજામાં ને? ખબર છે મિત્રો, ક્યારેક હું આ ગાજતા સમુદ્રને જોઉં ને ત્યારે મને એક જ વિચાર આવે કે આ વિશાળ દરિયાના મોજાઓ પોતાની અંદર કેટલાય રહસ્યો છુપાવીને બેઠા છે. આ શાંત દેખાતા પાણીની નીચે 5000 વર્ષ જૂનું એક એવું રહસ્ય દટાયેલું છે જેની આપણે કલ્પના પણ નથી કરી શકતા. વિજ્ઞાનીઓ પણ આજે આ વાત જાણીને માથું ખંજવાળે છે. આજે આપણે જે દ્વારકાના દર્શન કરીએ છીએ ને બરાબર એની નીચે એક આખું નગર હતું જે સોનાનું બનેલું હતું. આખી દુનિયામાં આવી અદ્ભુત નગરી બીજે ક્યાંય નહોતી. મહાભારત અને ભાગવત પુરાણના એ એક પન્ના આજે પણ સાક્ષી છે કે આ કોઈ કલ્પના નથી પણ એક જીવંત સત્ય છે. આપણા શાસ્ત્રોમાં એના વિનાશની એક પળ લખેલી છે. આજે મારે તમારી પાસે બેસીને એ જ વાત કરવી છે કે કેવી રીતે સાક્ષાત ભગવાનની નગરી એક જ રાતમાં દરિયાના પેટાળમાં શાંત થઈ ગઈ. વિશ્વાસ કરજો મિત્રો, જ્યારે તમે આ વિડીયોના અંત સુધી પહોંચશો ને ત્યારે તમારી નજરમાં દ્વારકાની છબી બદલાઈ જશે. કારણ કે આ કોઈ પુસ્તકમાં દટાયેલો ઇતિહાસ નથી. આ તો એ ચમત્કાર છે જે આજે પણ સમુદ્રના મોજામાં ધબકે છે. જે વાત હું તમને આજે કહેવા જઈ રહી છું ને એ સાંભળ્યા પછી તમને સમજાશે કે આપણે જેને માત્ર એક પૌરાણિક કથા માનતા હતા એ તો હકીકતમાં આપણો ભવ્ય વારસો છે. વાત ત્યારે શરૂ થાય છે જ્યારે મથુરા પર સંકટ આવ્યું હતું. જરાસંઘ મથુરાને રાખ કરી દેવા માંગતો હતો. એની સેનાઓએ મથુરાને ચારે બાજુથી ઘેરી લીધી હતી. કૃષ્ણએ જોયું કે જો યુદ્ધ થશે તો હજારો નિર્દોષ યાદવો મરશે. એટલે પ્રજાના હિત માટે એમણે એક રાતે મથુરા છોડ્યું. આ કોઈ ડર નહોતો પણ પ્રેમ હતો. ભલે આખા જગતે એમને રણછોડ કહ્યા પણ એ તો પોતાના પ્રજાના સાચા રક્ષક હતા. એમણે યુદ્ધને બદલે શાંતિનો માર્ગ પસંદ કર્યો. એ અહીં ગુજરાતમાં આવ્યા અને દરિયા પાસે 12 યોજન જમીન માંગી. સાગરદેવે પણ ભગવાનને રસ્તો આપ્યો અને જમીન ખાલી કરી આપી. મિત્રો, તમે માનશો દેવશિલ્પે વિશ્વકર્માએ રાતોરાત સોનાની એવી નગરી બનાવી કે જેની ભવ્યતા જોઈને દેવો પણ આશ્ચર્યચકિત થઈ ગયા હતા. આ હતી આપણી સુવર્ણ દ્વારકા. પણ મિત્રો, જે નગરી આટલી ભવ્ય હતી એનો અંત કેવી રીતે આવ્યો એની પાછળ બે ભયાનક શ્રાપ હતા. આ શ્રાપ જ વિનાશનું કારણ બન્યા. પહેલો શ્રાપ ગાંધારીનો હતો. કુરુક્ષેત્રના યુદ્ધ પછી રડતી ગાંધારીએ કૃષ્ણને કહ્યું હતું કે હે કૃષ્ણ, જેમ મારા 100 પુત્રો મર્યા એમ તારો વંશ પણ નાશ પામશે. આજથી 36 વર્ષ પછી તારો આખો યાદવ વંશ અંદરો અંદર લડીને ખતમ થઈ જશે. આ શબ્દોમાં એક માતાનો ક્રોધ અને આક્રોશ હતો. અને બીજો શ્રાપ ઋષિઓનો હતો. યાદવ કુમારોએ સાંબને સ્ત્રી બનાવી ઋષિઓની મસ્કરી કરી ત્યારે ઋષિઓ લાલચોળ થઈ ગયા હતા. ઋષિઓએ શ્રાપ આપ્યો કે આના પેટે એક લોખંડનું મૂષળ જન્મશે જે યાદવોનો કાળ બનશે. વિચારો તો ખરા, એક નાનકડી મસ્કરી આખા વંશને ખાઈ જવાની હતી. સાચે સામના પેટે લોખંડનું મૂષળ જન્મ્યું. યાદવો ડરી ગયા. એમણે એ મૂષળને પથ્થર પર ઘસીને એનો પાવડર કરી નાખ્યો અને દરિયામાં ફેંકી દીધો. પણ નસીબ જુઓ, એ પાવડર કિનારે આવ્યો અને એમાંથી એરકા નામનું ઘાસ ઉગ્યું જે તલવાર જેવું ધારદાર હતું. એ ઘાસ જાણે લોખંડનું બની ગયું હતું. યાદવોએ તો એ મૂષળને પથ્થર પર ઘસીને એનો ભૂક્કો કરી નાખ્યો હતો. પણ વિધિના લેખ તો જુઓ, લોખંડનો એ નાનકડો ટુકડો રહી ગયો. એને એક માછલી ગળી ગઈ. યાદવોને લાગ્યું કે મુસીબત તો ટળી ગઈ, પણ કાળ તો જુઓ. કાળ માછલીના પેટમાં છુપાઈને બેઠો હતો. એ માછલી જરા નામના શિકારીએ પકડી અને એ ટુકડો એણે પોતાના બાણની અણી પર લગાવ્યો. જે મૂષળને ખતમ કરવા માંગતા હતા એ જ મૂષળ સામે આવીને ઊભું રહ્યું. સમય પૂરો થયો. 36 વર્ષ પૂરા થયા અને કાળ યાદવોને ખેંચીને પ્રભાસના કિનારે લઈ આવ્યો. ત્યાં પહોંચીને યાદવોએ એટલું બધું મદિરાપાન કર્યું કે એમની બુદ્ધિ સાવ ભ્રષ્ટ થઈ ગઈ હતી. જે ભાઈઓ એકબીજા માટે જીવ આપતા હતા
એ જ યાદવો આજે પાયમાલ થયેલી અવસ્થામાં અંદરો અંદર લડવા માટે તૈયાર થઈ ગયા હતા. હાથમાં શસ્ત્રો નહોતા એટલે એમણે કિનારે ઉગેલું એ જ ઘાસ ઉખાડ્યું. એ ઘાસ લોખંડના સળિયા જેવું બની ગયું હતું. જોતજોતામાં આખું રણ મેદાન લોહીથી રંગાઈ ગયું. કૃષ્ણની આંખો સામે આખો યાદવ વંશ ખતમ થઈ ગયો. બલરામજીએ પણ સમુદ્ર કિનારે શેષનાગનું સ્વરૂપ ધારણ કરી પોતાનો દેહ ત્યાગ્યો. જરા કલ્પના તો કરો એ દ્રશ્યની, જેની એક આંગળી પર આખું બ્રહ્માંડ ટકેલું હતું. એ જ કૃષ્ણ આજે પોતાની વહાલી નગરી અને વંશને વેરવિખેર જોઈને એક પીપળાના ઝાડ નીચે એકલા બેઠા હતા. શાસ્ત્રો કહે છે કે એ વખતે પ્રભુના ચહેરા પર નહોતો કોઈ ક્રોધ કે નહોતો કોઈ અફસોસ, બસ એક અજીબ શાંતિ હતી. જાણે એ ક્યારેય આ ક્ષણની રાહ જોઈ રહ્યા હોય. ત્યાં જ પેલો જરા નામનો શિકારી આવ્યો. ઝાડીઓની પાછળ ભગવાનના લાલ તળિયાને એણે હરણની આંખ સમજી લીધી અને શૂન્યમાંથી એક બાણ છોડ્યું. એ ઝેરી બાણ સીધું જઈને પ્રભુના પગના તળિયે વાગ્યું. જોત જોતામાં આખા બ્રહ્માંડનો નાથ શાંત થઈ ગયો. કૃષ્ણએ હસતા મુખે પોતાનો દેહ ત્યાગ્યો અને એ જ પળે આખું આકાશ કાળું ડિબાંગ જેવું થઈ ગયું હતું. જાણે કુદરત પણ રડતી હોય એમ ભયાનક વીજળીઓ થવા લાગી. અર્જુન જ્યારે દ્વારકા પહોંચ્યા ને મિત્રો, ત્યારે ત્યાં માત્ર રુદન અને આર્તનાદ હતો. જે દ્વારકા સોનાથી ઝળહળતી હતી ત્યાં આજે અંધકાર હતો. કૃષ્ણએ છેલ્લો સંદેશો આપ્યો હતો, અર્જુન, મારા ગયા પછી 7મે દિવસે સમુદ્ર આ નગરીને ગળી જશે. જલ્દી બધાને લઈને નીકળી જજે. અર્જુન જ્યારે સ્ત્રીઓ અને બાળકોને લઈને દ્વારકાની બહાર નીકળ્યા ત્યારે એમણે પાછળ વળીને જોયું. એ દ્રશ્ય જોઈને અર્જુન ધ્રુજી ગયા. કાળમુખો સાગર નગર તરફ વધી રહ્યો હતો. સમુદ્રના રાક્ષસી મોજાઓ સોનાના મહેલોને એક પછી એક ગળી રહ્યા હતા. જોત જોતામાં આખી સુવર્ણ નગરી પાણીના પેટાળમાં હંમેશ માટે શાંત થઈ ગઈ. અર્જુન જ્યારે આગળ વધ્યા ત્યારે રસ્તામાં લૂંટારુઓએ હુમલો કર્યો. અર્જુન જેવો બલવાન મહાબલી આજે લાચાર હતો. મિત્રો, જે અર્જુને મહાભારત જીત્યું હતું એ અર્જુન આજે એક ધનુષ પણ નહોતા ઉઠાવી શક્યા. એની બધી શક્તિ કૃષ્ણ સાથે ચાલી ગઈ હતી. તો મિત્રો, આ માત્ર એક નગરના ડૂબવાની કથા નથી, પણ એક આખા યુગના અંતની સાક્ષી છે. દ્વારકાના દરિયાના મોજા આજે પણ એ ગાથા સંભળાવે છે. ભલે આજે એ સોનાના મહેલો આપણને નથી દેખાતા, પણ એ સમુદ્રના પેટાળમાં છુપાયેલી એક એક દિવાલ ચીસો પાડીને કહે છે કે હા, ભગવાન કૃષ્ણ અહીં જ હતા. સમય ગમે તેટલો બદલાય મિત્રો, પણ દ્વારકાધીશનો એ સંદેશ અને એમનો આ ભવ્ય ઇતિહાસ આપણા લોહીમાં અને શ્વાસમાં હંમેશા જીવંત રહેશે. તમને આ ગાથા કેવી લાગી અને શું તમે ક્યારેય દ્વારકાની એ દિવ્યતાનો અનુભવ કર્યો છે? કોમેન્ટમાં તમારી લાગણી જરૂર જણાવજો અને જતા જતા પ્રેમથી એકવાર બોલજો, જય દ્વારકાધીશ.